પ્રશ્ન 1 વાતચીત 1 કોયલ જેવો અવાજ કાઢી બતાવો। ઉત્તર વિદ્યાર્થીઓએ કોયલ જેવો અવાજ કાઢી બતાવો। 2 તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? ઉત્તર મારા ઘર કે શેરીમાં ચકલી, કાબર, કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે। 3 તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો। ઉત્તર અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસે ગયા હતા। ત્યાં આંબાવાડિયાની મુલાકાત લીધી હતી। ત્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા। એક આંબા પર ગણી ન શકાય એટલી કેરીઓ હતી। મેં જીવનમાં પહેલીવાર ઝાડ પર અને તે પણ આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી। આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી ખરેલી કેરીઓ ખાવા માટે આપી। અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી। 4 બીજા કયા કયા છોડ ઝાડને મોર આવે છે? ઉત્તર લીમડો, આંબો, આંબલી વગેરે છોડ ઝાડને મોર આવે છે। 5 તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો? ઉત્તર અમે ઘરમાં કેરમ, લૂડો, ચેસ, નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકુકડી, પકડદાવ, સંતોડિયા, ગિલ્લીદંડા, લખોટી, ચોર પોલીસ, ખારો પટ્ટો, મારદડી, લંગડી, ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ। 6 તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? ઉત્તર મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે। જ્યારે સવાર કે સાંજ રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે। કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે। ચામડીનો રંગ કાળો થઈ જાય છે। રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે? કેમ? ઉત્તર રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે। કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી। રમતમાં વિક્ષેપ પડે છે જેથી તે રમવામાં મજા આવતી નથી। 8 રમતી વખતે તમને કોઈ રોકટોક કરી હોય તેના વિશે કહો। ઉત્તર અમારી શેરીમાં રહેતા લાભુ કાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે। આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। પ્રશ્ન 5 કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો। 1 શેરી જવાબ ફળિયું। 2 પોર જવાબ ગત વર્ષ। 3 ઝૂલવું જવાબ લટકવું। 4 ઘૂમવું જવાબ રખડવું। 5 નાદ જવાબ અવાજ। 6 ભેરું જવાબ મિત્ર। પ્રશ્ન 6 ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો। 1 કોયલનો સાદ શેરી સુધી સંભળાય છે। 2 એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડુંય દેખી શકાતું નથી। 3 વનની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે। 4 આખો દન રમવા મળશે। 5 કાયર મિત્ર રમવા આવશે નહીં। 6 જે મિત્રને ડર લાગતો હોય તે બાદ રહેશે। પ્રશ્ન 7 પ્રશ્નોના ઉત્તર લખો। 1 કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? ઉત્તર કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે। 2 આંબાવાડિયે મિત્રને શા માટે બોલાવવામાં આવ્યા હશે? ઉત્તર આંબાવાડિયે મિત્રને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે। 3 કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? ઉત્તર આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી। કોઈ આંબાને કુમળી કુપટો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે। મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે। 4 આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? ઉત્તર આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણને ગજવશે। 5 બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? ઉત્તર બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે। 6 આંબાવાડિયે ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? ઉત્તર કાયર બાળકોને આંબાવાડિયે ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે। પ્રશ્ન 8 તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 9 આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો। 1 આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? ઉત્તર આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે। 2 કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે?
ઉત્તર કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું ગરમ હશે. 3. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો. ઉત્તર ઉનાળાના ગરમ પવનનો ઝપાટો. ઉત્તર લૂ. 4. ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી? ઉત્તર ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હતી. 5. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. ઉત્તર પવનનો સમાનાર્થી શબ્દ વા. 6. વાયરા વનવગડામાં વાતા હતા એટલે ઉત્તર પવન જંગલમાં ફૂંકાતો હતો.